સુરેન્દ્રનગર જિલ્લો હવે લોહિયાળ બન્યો છે ત્યારે વિઠ્ઠલગઢ ગામ નજીક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા 3 યુવાનોના મોતને ભેટ્યા। દલિત સમાજના 3 યુવકો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા સમાજમાં ભારે અરેરિયાટી। સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ હાઈવે ઉપર અકસ્માતોના બનાવોનો સિલસિલો અવારનવાર સામે આવી રહ્યો છે। એમાંય પણ ખાસ કરીને લખતરથી વિઠલાપર સુધીનો નવો 4 લેન રોડ બન્યા બાદ અકસ્માતોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ લખતર વિરમગામ હાઈવે પર આવેલા વિઠ્ઠલગઢ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 યુવક દલિત સમાજના હોવાનું સામે આવ્યું હતું, જેમાં 2 યુવક ગૌતમભાઈ દેવીદાસભાઈ પરમાર અને જીગાભાઈ કિસાભાઈ બાવળિયા વિઠ્ઠલગઢના અને ત્રીજો યુવક અશોકભાઈ મફાભાઈ સેનવા વિરમગામ તાલુકાના ધુણેટા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ અકસ્માત બાદ ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। ત્યારે આ અકસ્માતમાં બાઇકને ડમ્પરે રોડ ઉપર 50 મીટરથી વધારે ઢસડ્યું હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે અકસ્માતની જાણ લખતર પોલીસને થતાં જ લખતર પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચીને અને 3 યુવકોની લાશને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને પગલે લોકોના ટોળા બનાવ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। ત્યારે આ અકસ્માત બાદ લખતર વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે આ અકસ્માતની ઘટના બાદ લખતર પોલીસ દ્વારા 3 મૃતકોની લાશને ચાદરમાં લપેટીને લોકોની મદદથી ઉંચકીને ખાનગી વાહનોમાં લઈ જઈને લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।